જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ધોરણ 12 વિષય મનોવિજ્ઞાન પાઠ નંબર 2 છે, જેનું નામ છે શીખવાની ક્રિયા. તો મિત્રો, જે શીખવાની ક્રિયા છે એ પાઠના જેના સ્વાધ્યાયના પ્રશ્નો આપ્યા છે, તો એ સ્વાધ્યાયના મિત્રો પ્રશ્નો જે છે આપણે વિભાગ A, B, C અને D એ આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા છીએ. તો આજે આપણે વિડીયોમાં વિભાગ એ વિશે ચર્ચા કરવાના છીએ, તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે વિભાગ એ. જોઈએ વિભાગ એ તમારી સમક્ષ. એમાં પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર આપવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે, જો શું છે કે સીટી મોર્ગને દર્શાવેલ શિક્ષણની વ્યાખ્યા આપી તેને વિસ્તારથી સમજાવવાનું છે. તો આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ. તો કે માનવીએ મેળવેલી સિદ્ધિઓ અને તેણે સાધેલા વિકાસમાં શીખવાની શક્તિને કેન્દ્ર સ્થાને છે, અને એ પ્રમાણે શિક્ષણ જીવનભર ચાલતી શું છે, એક પ્રક્રિયા છે. વ્યક્તિએ મેળવેલ જ્ઞાન અને સિદ્ધિ શિક્ષણને જ આભારી છે. માનવી સિવાયના પ્રાણીઓ પણ શીખવાની શક્તિ ધરાવે છે, પરંતુ તેમનામાં આ શક્તિ માનવી જેટલી વિકસિત સ્વરૂપમાં જોવા મળતી નથી, એટલે કે હોતી નથી. શીખવાની જે ક્રિયા છે, શીખવાની ક્રિયા અંગેના અનેક અભ્યાસો ઉંદર, કૂતરો, વાંદરો, કબૂતર, બિલાડી વગેરે પ્રાણીઓ પર થયા છે, અને આ અભ્યાસો બતાવે છે કે પ્રાણીઓમાં પણ શીખવાની શક્તિ રહેલી છે, અને તે શીખવું એ શું છે, એક જીવંત પ્રક્રિયા છે. શીખવાની ક્રિયામાં વૈયક્તિક ભિન્નતા હોય છે. કેટલાક શીખવા માટે જાતની પદ્ધતિઓ અજમાવે તો પણ શીખી શકતા નથી. શીખવાથી વ્યક્તિના વર્તનમાં પરિવર્તન આવે છે, અને તે અમુક વ્યક્તિ રોટલી વણતા શીખી, એનો અર્થ એ કે શિક્ષણ મેળવ્યા અગાઉ તે આવું વર્તન કરી શકતી ન હતી. આમ શિક્ષણને વર્તન પરિવર્તનની પ્રક્રિયા ગણવામાં આવે છે. શીખવાથી વ્યક્તિના વર્તનમાં પરિવર્તન આવે છે. આનો અર્થ એ છે કે આનો અર્થ એ નહીં કે દરેક વર્તન ફેર એ શિક્ષણ છે. પરિપક્વના કારણે પણ વર્તનમાં પરિવર્તન આવે છે. પરિવર્તનના કારણે આવું પરિવર્તન જે તે પ્રાણીની જાતિના દરેક સભ્યમાં જોવા મળે છે. આમ આ ફેરફાર કુદરતી વૃદ્ધિના પરિણામ સ્વરૂપ હોય છે, જ્યારે શિક્ષણ એ સાહજિક વૃદ્ધિના કારણે ઉદ્ભવતો ફેરફાર નથી. દરેક એક સમાન સ્વરૂપે આ ફેરફાર થતો નથી. શિક્ષણ એ વ્યક્તિની આવડત બની જાય છે, અને માનવી જાતના મકાન બનાવે છે, વિવિધ પ્રકારની કલાઓ શીખે છે. આમ પોતાની પ્રવૃત્તિ દ્વારા નિપજતા વર્તન ફેરને શિક્ષણ કહે છે, અને એ જ રીતે પ્રવૃત્તિના કારણે કેટલાક વર્તન ફેરને પણ શિક્ષણ કહી શકાય છે. કેટલાક વર્તન ફેરને પણ શિક્ષણ કહી શકાય નહીં. દાખલા તરીકે ખૂબ કસરત કરવી, સતત ક્રિકેટ રમવું, કમ્પ્યુટર પર સતત કામ કરવું. આ પ્રકારના શિક્ષણથી વર્તનની ગુણવત્તા વધે, વર્તનના પ્રમાણમાં ફેર પડે, પણ આવી પ્રવૃત્તિથી થતા વર્તન ફેરને શિક્ષણ કહી શકાય નહીં. શા માટે? તો કે કેમ કે આવો વર્તન ફેર કાયમી હોતો નથી. પ્રવૃત્તિ બંધ થતો તે અદૃશ્ય થઈ જાય છે, અને એટલા માટે પ્રવૃત્તિથી થતા બધા જ કાયમી ફેરફારને શિક્ષણ ન કહેવાય. દાખલા તરીકે કામ કરતો અકસ્માતમાં હાથ, પગ વગેરેમાં કાયમી ખોડાવે તો તેવા કાયમી વર્તન પરિવર્તનને શિક્ષણ ગણી શકાય નહીં, કારણ કે તે વિકાસાત્મક નથી. અમેરિકન મનોવૈજ્ઞાનિક જેનું નામ છે સીટી મોર્ગન જણાવ્યા છે, એમના પ્રમાણે જણાવ્યા અનુસાર શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાને પરિણામે વર્તનમાં થતો માપી શકાય તેવો સાપેક્ષ કાયમી ફેરફાર, જેને શિક્ષણ કહેવામાં આવે છે. વ્યક્તિ જોઈને, સાંભળીને, ચાખીને, સ્પર્શ કરીને અનુભવ મેળવે છે. અનુભવથી ઘડાવવું એ શિક્ષણ છે. વ્યક્તિ પોતે સક્રિય રીતે અનુભવ કેળવે છે, અથવા આપોઆપ સહજ રીતે થતા અનુભવથી શીખે છે. વર્તન ફેર સંગઠનાત્મક હોય છે, એટલે કે પોતાની પ્રતિક્રિયાઓને નવીન સંગઠનમાં સાંકળવાની પ્રતિક્રિયા તે શિક્ષણની પ્રતિક્રિયા છે, એવું આપણે કહી શકીએ. અને એ પ્રમાણે શેરીઓમાં ક્રિકેટ રમવું એ જુદી વાત છે, પણ અમુક ચોક્કસ પ્રકારની તાલીમ લઈ બોલિંગ કે બેટિંગ કરવી એ શિક્ષણ છે. આમ વ્યક્તિ શિક્ષણ મેળવ્યા પછી પોતાની પૂર્વ પ્રતિક્રિયાઓને નવી જ રીતે સુગઠિત કરવાની જે ગોઠવણ કરે છે,
અને એ રીતે મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ વર્તનમાં થતો ફેરફાર કાયમી અને માપી શકાય તેવો હોય છે. તો એ પ્રમાણે મનોવૈજ્ઞાનિકો માને છે કે વર્તનમાં સાપેક્ષ કાયમી ફેરફાર અનુકરણ દ્વારા પણ આવે છે. દાખલા તરીકે વડીલો કઈ રીતે કપડાં પહેરે છે એ જોઈને બાળકો કપડાં પહેરતો શીખે એ શિક્ષણ છે. ઉપરની બધી જ બાબતો ઉપરથી શીખવાની ક્રિયા અંગેની જે બાબતો છે એ સ્પષ્ટ થાય છે. કઈ છે ક્રિયાઓ? તો શીખવું એ જીવન પ્રક્રિયા છે. શિક્ષણથી વર્તનમાં પરિવર્તન આવે છે. આવા ફેરફારો અનુભવ, મહાવરા કે તાલીમના કારણે થાય છે. વર્તનમાં થયેલો ફેરફાર કાયમી હોય છે અને એ જ આ ફેરફાર માપી શકાય તેવો પણ હોય છે. શિક્ષણ એ પ્રતિક્રિયાઓને સંગઠિત કરવાથી થતો ફેરફાર છે. પરિપક્વનથી વર્તનમાં થતો ફેરફાર શિક્ષણ નથી. થાક, ઈજા કે દવા દારૂને પરિણામે થતો ફેરફાર શિક્ષણ નથી, એવું આપણે કહી શકીએ. જોઈએ આપણે પ્રશ્ન બીજો. થોર્નડાયકે કરેલા પ્રયોગની ફલશ્રુતિ સમજાવવાનું છે. મિત્રો આની પણ જે આકૃતિ હોય તમારે ટેક્સ્ટમાં આપી છે, તમે જોતા રહેજો. જોઈએ પ્રશ્ન આપણે જવાબ. તો કે શિક્ષણ પ્રાપ્ત કરવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવે છે. પ્રયત્નો દરમિયાન ભૂલો થાય છે. જે પ્રયત્નોમાં નિષ્ફળતા મળતી હોય તેવા પ્રયત્નો છોડી દેવામાં આવે છે. ધીમે ધીમે ભૂલોનું પ્રમાણ ઘટતું જાય અને સફળતા પ્રાપ્ત થતી જાય અને આ રીતે શિક્ષણ પ્રાપ્ત કરવાની ક્રિયાને પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ એવું આપણે કહી શકીએ છીએ. થોર્નડાયકના જે પ્રયોગો છે આપણે જોવાનો પ્રયત્ન કરીએ. તો કે થોર્નડાયક નામના મનોવૈજ્ઞાનિકે આ પ્રકારના શિક્ષણ અંગે બિલાડી તથા ઉંદર પર અનેક પ્રયોગો કર્યા છે. તો થોર્નડાયકનો સમસ્યા પેટીનો પ્રયોગ આપણે જોઈએ. તો કે થોર્નડાયકે બિલાડી પર પ્રયોગ કરવા માટે એક ખાસ પ્રકારની સમસ્યા પેટી તૈયાર કરી હતી અને આ પોજરામાં એવી રચના કરવામાં આવી હતી કે પોજરું ખોલવાની કળ દબાવતો સમસ્યા પેટીનું બારણું આપોઆપ ખુલી જાય. થોર્નડાયકે એક પાડેલી ભૂખી બિલાડીને સમસ્યા પેટીમાં મૂકી અને પેટીની બહાર બિલાડી જોઈ શકે તે રીતે ખોરાક મૂક્યો. સમસ્યા પેટીમાંથી બહાર નીકળવા માટે બિલાડી પ્રયત્ન કરે છે, પરંતુ બારણું ખુલતું નથી અને તે બહાર નીકળી શકતી પણ નથી. અચાનક બિલાડીના પંજા વડે કળ દબાતો બારણું ખુલી જાય છે. બિલાડી સમસ્યા પેટીમાંથી બહાર આવી ખોરાક મેળવે છે. આમ અચાનક તેને શું થશે? સફળતા મળે છે. બિલાડીની કળ દબાવવા સિવાયની બધી જે પ્રતિક્રિયાઓ છે એ પ્રતિક્રિયાઓને થોર્નડાયકે ભૂલો ગણી છે, જ્યારે કળ દબાવવાની પ્રતિક્રિયાને પ્રયત્ન ગણ્યો છે. બિલાડીનો પહેલો પ્રયત્ન 160 સેકન્ડ પછીનો હતો. પહેલા પ્રયત્ન દરમિયાન બિલાડીએ અનેક ભૂલો કરી હતી અને આ રીતે થોર્નડાયકે 24 દિવસ સુધી બિલાડી પર પ્રયોગો કર્યા અને પ્રયોગ દરમિયાન થયેલી ભૂલોની સંખ્યા અને સફળ પ્રયત્ન માટે લાગેલો સમયને નોંધ કરી. 24મા દિવસે બિલાડી એક પણ ભૂલ કર્યા વગર સમસ્યા પેટીમાં જતોની સાથે જ ફક્ત 10 સેકન્ડની અંદર દરવાજો ખોલી બહાર આવી ગઈ હતી અને એ જ પ્રમાણે આમ આ 24મા પ્રયત્ને બિલાડી કળ દબાવી દરવાજો ખોલી અને બહાર નીકળવાનું શીખી ગઈ હતી. હવે જોઈએ આપણે થોર્નડાયકનો ભૂલ ભૂલામણીનો પ્રયોગ વિશે આપણે ચર્ચા કરીએ. તો આ પ્રયોગમાં આરંભ બિંદુથી લક્ષ બિંદુ સુધી પહોંચવા માટે એક જ સાચો માર્ગ છે અને આ સિવાયના બીજા માર્ગો આગળ જતો બંધ થઈ જાય છે. તેને અંધ ગલીઓ પણ કહેવામાં આવે છે અને આ રીતે ઉંદર અંધ ગલીઓમાં જાય તો ભૂલ ગણાય. આરંભ બિંદુથી લક્ષ બિંદુ સુધી પહોંચે તેને એક પ્રયત્ન ગણવામાં આવે છે. ઉંદર જ્યાં સુધી અંધ ગલીઓમાં જવાની ભૂલ કરે ત્યાં સુધી તેને બીજો પ્રયત્ન ગણાય છે. જ્યારે તે એક પણ ભૂલ કર્યા વગર સતત ત્રીજા પ્રયત્નમાં આરંભથી લક્ષ બિંદુ સુધી પહોંચી જાય ત્યારે તે ભૂલ ભૂલામણી શીખી ગયો એમ કહેવામાં આવે છે. જેમ પ્રયત્નોની સંખ્યા વધે તેમ ભૂલોની સંખ્યા ઘટે અને સમય પણ ઓછો લાગતો જાય. થોર્નડાયકના પ્રયોગોની ફલશ્રુતિ આ પ્રમાણે છે. તો કે ભૂખ્યું પ્રાણી ખોરાક મેળવવા ઉત્સુક હોય છે. જ્યાં સુધી પ્રેરણા થાય નહીં ત્યાં સુધી શિક્ષણ મળે નહીં. પ્રેરણા પૂરી કરવા પ્રાણી જુદા જુદા અખતરા કરે છે. પ્રાણીને સાચો માર્ગ આકસ્મિક રીતે જ મળી જાય છે. પ્રાણીને વારંવાર એક જ પરિસ્થિતિમાં મૂકવાથી ભૂલોમાં અને સમયમાં ઘટાડો થતો જાય છે. જો કે સાચા ઉકેલ કે સાચા પ્રયત્ન માટે પ્રબલન મહત્ત્વનો ભાગ ભજવે છે. આલેખો દ્વારા આ શિક્ષણ પદ્ધતિનું સચોટ નિરૂપણ થઈ શકે છે. પ્રાણી શિક્ષણના વિવિધ પાસાઓના અભ્યાસ માટે મનોવૈજ્ઞાનિકોએ 150 જેટલી ભૂલ ભૂલામણીની રચના કરી છે. હવે મિત્રો જોઈએ આપણે આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન નંબર 3. પાવલોવે કરેલો શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ વર્ણવવાનો છે. તો
આપણે બનાવવાનો પ્રયત્ન કરીએ મિત્રો. આકૃતિ તમારા ટેક્સ્ટમાં આપી છે, તમે જોઈ લેજો. તો જોઈએ એનો જવાબ. તો કે કેટલીક વાર એક કુદરતી ઉદ્દીપકની સાથે જ જે પ્રતિક્રિયા થતી હોય તે જ પ્રતિક્રિયા કોઈ તટસ્થ ઉદ્દીપક અને કુદરતી ઉદ્દીપકને જોડમાં વારંવાર રજૂ કરવામાં આવે તો કુદરતી ઉદ્દીપકથી જે પ્રતિક્રિયા થતી હતી તે જ પ્રતિક્રિયા તટસ્થ ઉદ્દીપકથી પણ થતી જોવા મળે છે. આને પ્રશિષ્ટ અભિસંધાન પણ કહેવામાં આવે છે. આમાં શીખવાની ક્રિયા મહત્ત્વનો ભાગ ભજવે છે. જોઈએ આપણે આગળ કે રશિયન શરીરશાસ્ત્રી જેનું નામ છે ઇવાન પેટ્રોવિચ પાવલોવે ઈસવીસન 1849થી માંડી અને 1936 સુધી કૂતરાની પાચન ક્રિયાના અભ્યાસ સંદર્ભે જોયું કે કૂતરાને ખોરાક આપીએ ત્યારે કૂતરાના મોંમાંથી લાળ ઝરે અને એ તો સ્વાભાવિક છે, પરંતુ હજી ખોરાક ટેબલ પર મૂક્યો પણ ન હોય અને ઘંટડી વાગે ત્યારે પણ કૂતરાના મોંમાંથી લાળ ઝરવા માંડે છે, એટલે કે શરૂઆત થઈ જાય છે. અને આ ઘટના છે એ ઘટનાના અભ્યાસ પરથી તેમણે અભિસંધાનરૂપી શિક્ષણ પ્રક્રિયાનો ખ્યાલ આપ્યો હતો. તેમના આ કાર્યોની કદરરૂપે તેમણે નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું. જો એ પ્રયોગ આપણે ચર્ચા કરીએ તો પ્રયોગ તમારી સમક્ષ મૂકીએ છીએ. તો કે કૂતરાની લાળ ઝરવાની જે પ્રતિક્રિયાનું અભિસંધાન કરવા માટે ઓપરેશન દ્વારા કૂતરાના મોંમાંથી લાળ ગ્રંથિઓ કાપીને રબરની નળીઓ જોડી ઝરેલી લાળ માપવા માટે અને ખોરાક મૂકવા માટે યાંત્રિક ગોઠવણ કરી તેમજ ઘંટડી વગાડવાની પણ વ્યવસ્થા કરવામાં આવી. અને એ જ પ્રમાણે સૌપ્રથમ ઘંટડી વગાડી પછી તરત કૂતરા સમક્ષ ખોરાક મૂક્યો. જ્યારે ઘંટડી વગાડવામાં આવી હતી ત્યારે કોઈ પ્રતિક્રિયા જોવા મળી ન હતી, પરંતુ ખોરાક બતાવતા કૂતરાએ લાળ ઝરવાની પ્રતિક્રિયા આપી હતી. આ જે પ્રતિક્રિયા છે તો એ પ્રતિક્રિયાની કુદરતી પ્રતિક્રિયા કહેવાય છે. ત્યાર પછી ખોરાક અને ઘંટડીને એકસાથે વારંવાર રજૂ કરવામાં આવ્યા ત્યારે પણ કૂતરાએ લાળ ઝરવાની પ્રતિક્રિયા આપી દીધી. પ્રબલન થતાં એકલી ઘંટડી વગાડવામાં આવી ત્યારે કૂતરાએ લાળ ઝરવાની પ્રતિક્રિયા આપી હતી. આમ મૂળ ઉદ્દીપકની ગેરહાજરીમાં બીજા ઉદ્દીપક સાથે અભિસંધાન થયું અને મૂળ ઉદ્દીપક જે તે પ્રતિક્રિયા આપતું હતું તે જ પ્રતિક્રિયા બીજા ઉદ્દીપક દ્વારા પણ મળી અને આ શિક્ષણ પ્રશિક્ષણ અભિસંધાન દ્વારા મેળવેલું કહેવાય છે. આને અવેજીરૂપ શિક્ષણ પણ કહે છે. જે પ્રયોગ છે એને સોપાન આ પ્રમાણે આપણે જોઈએ તો સોપાન આ પ્રમાણે છે મિત્રો. સૌથી પહેલાં આપણે જોઈએ અહીંયા ઉદ્દીપક છે, આ બધું પ્રતિક્રિયા છે. તો હવે અભિસંધાન પહેલોની આ વાત છે. તો ઘંટડી અને ખોરાક. તો ઘંટડી મૂકે તો કોઈ ચોક્કસ પ્રતિક્રિયા નહીં અને ખોરાક મૂકે તો લાળ રસનું જરૂર, એ પણ શરૂઆત થઈ ગઈ. ત્યારબાદ અભિસંધાન દરમિયાન તો શું થયું? તો ઘંટડી અને ખોરાક બંને સાથે મૂક્યો તો લાળ રસનું ઝરવું. અભિસંધાન પછી શું થયું? તો અભિસંધાન પછી જોઈએ તો ઘંટડી એકલી વગાડી તો પણ લાળ રસનું ઝરવું એ ક્રિયા બની ગઈ હતી. તો જોઈએ કે પ્રશિષ્ટ અભિસંધાનની અંદર શીખવાની પ્રક્રિયાઓ કઈ છે? તો કે અભિસંધાન એટલે નવું જોડાણ. પ્રશિષ્ટ અભિસંધાન એટલે બે ઉદ્દીપકોને વારંવાર જોડમાં રજૂ કરવાને પરિણામે મૂળ ઉદ્દીપક સાથે જોડાયેલી પ્રતિક્રિયાનું સાહચર્ય તટસ્થ ઉદ્દીપક સાથે સ્થાપવું. એ જ રીતે અભિસંધાન દ્વારા આપણે મનોવલણો, ભાષા, રુચિ, અરુચિ અને અમુક ચેષ્ટાઓ શીખવી છીએ. અમુક ટેવોનું ઘડતર પણ અભિસંધાન દ્વારા શીખવીએ છીએ. અને એ રીતે રોજિંદા જીવનની અંદર રોજિંદા જીવન વ્યવહારમાં પણ પ્રશિષ્ટ અભિસંધાનના અનેક દૃષ્ટાંતો જોવા મળે છે. દાખલા તરીકે શાળામાં ઘંટના 2 ટકોરા વાગે એટલે તાસ પૂરો થયો અને લોબો ઘંટ વાગે તો રિસેસ પડી વગેરેનું પ્રકારનું અભિસંધાન જોવા મળે છે. તો મિત્રો અહીંયા આપણે જે આ પાઠ છે એનો વિભાગ એના મિત્રો આપણે 1 થી 3 પ્રશ્નો આપણે વિડીયોમાં જોઈએ છીએ. બાકીના જે પ્રશ્નો મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી અંત સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટૉપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.